રોમન અંકમાં 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 એને કેમ લખાય? ઘણી બધી આગલી રીલ મેં બનાવેલી છે જેમાં 1 થી 10 રોમન અંક શીખવાડેલા છે, પછી 10, 20, 30 એવી રીતે 100 સુધીના રોમન અંક શીખવાડેલા છે. આજે આ રીલમાં આપણે જોઈએ કે આને રોમન અંકમાં કેમ લખાય. હવે જો તમારે બેઝિક જે હોય ને એ યાદ રાખી લેવાનું. જેમ કે 100 ને શું કહેવાય રોમન અંકમાં? સી કહેવાય, યાદ રહ્યો. પછી 500 ને શું કહેવાય? તો કે ડી કહેવાય રોમન અંકમાં. અને 1000 ને શું કહેવાય? તો કે એમ કહેવાય. આ 3 બેઝિક વસ્તુ યાદ રાખી લેજો. 100 ને સી કહેવાય, 500 ને ડી કહેવાય ને 1000 ને એમ કહેવાય. હવે જો એકવાર 100 એટલે સી, તો 200 કરવા હોય તો કેમ કરવાના? 2 વાર સી એટલે 100 ને 100 200 થયા. પછી 3 વાર સી કરી એટલે 300 થાય. સી શું કામ? તો કે 100 એટલે સી છે એટલે 100, 200, 300 થઈ ગયા 300. હવે તો કોક કેમ કહેશે કે 4 વાર સી કરી નાખો એટલે 400. ના, રોમન અંકમાં એક સરખા અંક ચાર વાર કોઈ દી ના લખાય. 3 થી વધારે વાર એક સરખા અંક ન લખાય રોમન અંકમાં. તો શું કરવાનું? તો કે ડી 500 એટલે કેટલા આપ્યા છે? ડી આપ્યા છે તો ડી માંથી એટલે કે 500 માંથી 100 બાદ કરી તો 400 મળે ને. તો આ 500 છે એમાંથી 100 એટલે એક સી ને બાદ કરી એટલે 400 મળ્યા. સમજાણું? 500 એટલે ડી અને 100 એટલે સી એટલે આ બાદ બાકી કહેવાય. 500 માંથી 100 બાદ કરી સી ડી એટલે શું થયું? તો કે 400. હવે 600 લખવું હોય તો કે એકવાર ડી એટલે 500 જેમ અહીંયા કર્યું હતું. 2 વાર ડી એટલે 600 થયા. સોરી, એકવાર 500 ને એકવાર 100 એટલે 600. સમજાણું? 500 એટલે ડી અને 100 એટલે 600 એટલે 500 ને 600 એટલે 600 થયા. હવે 700 લખવો હોય તો એકવાર ડી એટલે 500 અને 2 વાર સી 100, 500, 600 અને 700. ચાલો સમજાણું? પછી 800 કેમ લખાય? તો કે એકવાર ડી એટલે 500, બીજી વાર સી એટલે 100, 500, 600, 700 અને 800. 800 તો કોક કેમ કહેશે કે 900 એટલે ડી ને 4 વાર સી. ના, 4 વાર સી નહીં લખવાના. તો કેમ કરવાનું? 1000 એટલે જો એમ આપેલા છે તો 1000 માંથી આપણે 100 બાદ કરીએ તો 900 મળે. તો એમ અહીંયા લખવાનું. 100 એટલે શું થયું છે? સી. તો 1000 માંથી 100 બાદ કરીએ એટલે 900 એટલે 900 ને શું કહેવાય? સીએમ. આ બેઝિક યાદ રાખી લેજો. 100 એટલે સી, 500 એટલે ડી અને 1000 એટલે એમ. પછી બાદ બાકીને સરવાળા કરીને તમને આ મળી જશે. જો આગલી રીલે જોઈ લેજો, મેં રોમન અંક શીખવાડેલા છે. હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.